બોલો હરે બાપ માતા તોરી અખર નાગણી રે હરે બાપ પિતા તારા શંકર જેવા દેવ રે ધનરવતી ના ગણીએ તન નેણું માથે નિરખો એ આ તો નવકુર નાગ નાય ભાણે રે હરે બાપ કેસે મન બાંધો છે બાંધણી ઉમા એ આ તો 33 દેવને છોડાવા રે रामने वाली राम गरी सीता ने वाला राम हे या तो भमरा ने वाला ये ना फूलना रे हालो हालो बाप जावो अमदावाद शहर मा हे या तो नागा राम ने हवे मळवा रे
ઢવાણા ના જાળવે તન મધરાત કોક દીવરૂની વસતીએ તન જમાડી છે ટકોરો કર્યો છે મારા વાલા મારી ભાગતી આવો બાવો આવો આવો બાબા આવો બાપ મારી વરુની વસ્તી મને શું ટપોરો મારે બાપ એક બાપ મને ઓશિયાળા અહુડા મને ખોડિયાર ને ગમે નહીં અને જો ઓશિયાળા અહુડા નો હિસાબ નો મારું ને તો ઢવાણા ના જુગ જારો મને વરુનું ખાધેલું મને ખોડિયાર ને હરામ તન કોણ મનાવે તન કોણ સમજાવે મારા શાયર ના ઈલોરા તન મનાવતા વરુના વડવા વિદેશી બના ઓ વિદેશી બના મંદિરી ભાંગતી રાત બને હો ભલાય મારી ગતરાળા ભલાય આવ મારી ઓખાની આટારી કે બાપ હાથ સેલા ગુજરાતી મન ગાંડીને ગમે નહીં કાતો અઢી હાથનું ઓઢણ ઓઢી એ રમે બાઈ ઓખાની આટારી ભલામાં ગાય છે ને કે જીવતાનો જાણ્યો ને મર્યા પછી કાંત તો આ ઇતિહાસ માતાજી ગતરાળ માં થયો છો ભાઈ હા કે મોડવા ઓખા બદન ની માથે મોડું માણેક થઈ ગયા ને મોડું માણેક ને માતાજી ગતરાળ સપનામાં આવ્યા મોડું માંગો ઈ કરી દઉં અને માંગો ઈ નો કરી દઉં દુનિયા મન ગાંડીને ખોઈ દે હે મોડું એકવાર માંગો માતાજીની ભક્તિ એવી કરી પોતે ભક્તિમાં રંગાઈ ગયેલો માણા દી ઉગે માતાજી ગતરાનું નામ લીધા વગર ભલામણા દાંતની માલિક પર હરી ન મૂકે આવો જેને તપ કરેલો પણ માતાજીને ખબર હતી કે મારો મોડવા જેવો સંદર્ભ મને ગાંડીને નહીં મળે કારણ કે તમે જોઈજો તો ખરા સારું માણા ઘરમાંથી વ્યુ જાય ને તો આખી જિંદગી ડાઘ રહી ભલામણ હે એમ જયારે હારો બાના ધારી રહીએ ને એ જયારે ધર્મ ને મૂકીને જાય તો બાના ધારી ધર્મ ને ઉભી હોય બાપ મારું આજ મારો પંખીડો આજ મારો હીરો એ બાપ મારું લીલું ઝાડવું ઉભી ગયું છે ભાઈ એવી કમાઈ કરી હોય ને તો ધર્મ મોહન લગીને ટેકો દઈને ઉભું રે હું ભલામણ જો મોહન ના ખાટલે નો ઉભી રહ્યું તો દુનિયામાં આના આવડા કોરીએ ખાધેલા કોરીએ મન દેવીને હરાબ હોય ને મોડું માણેક ને માતાજી પ્રસન્ન થયા ગતરાળમાં કે મોડું માંગો ઈ કરી દો જો માંગો ઈ નો કરી દો દુનિયામાં મને ગાંડીને ખોલતો ત્રીજી વાર માતાજી કીધું મોડું માંગ
કે મોડું આ દુનિયા મારી પાસે માંગે છે, મને ગાંડીને એમ કહે છે કે મારી આ વસ્તુ મને દે, મને આ કરી દે. અને મોડું તું મારો બાનાધારી છો ને, તો મારો મૂળવો મને વાલો છે ને, એટલે હું ગાંડી તને એમ કહું છું કે મૂળવા એકવાર માગી જો ને માગી જો, હે મારો મૂળવો માગે જો આકાશનો તારો ન ઉતારું ને, તો ઓખા બંદરની માથે મને ગાંડીને કાળો ડાઘ કરી જાય. તો કદાચ મારો બાનાધારી કે આકાશનો તારો ન ઉતારું તો વરુણની ગાંડી ન હોય ભલામણા. કે બાપ જી આથે ઠિયા મન જમાડી હોય, હે જી આથે મન ગાંડીને પિયાલો પાયો હોય, ઈ હું વરુની ગાંડી મૂકું નહીં, હું વરુની ગાંડી અઠિયાના હાથે મન ગાંડીને પ્રભાત નો પોર ઉગે, જેવી શક્તિ બાનાધારીમાં એવી ભક્તિ ભટિયારમાં હોય ભલામણ. કે લે મારી આ તને હાથથી જમાડું, એ હાથમાં ભલામણા એ બાપ કહાની તારીમાં મારી ગાંડીનો કોમરો લે મારી હાલ 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 ક્યાં હોય ગઈ તો જે ઝોલો મુકતી ને ઝોલો જાની તારી વસતી ને રેડી મુકતી નહીં, જોજે જોજે મને હઠિયા ને જાતી જિંદગી મને છેતરતી નહીં. હાય મારી આ તારી બાનાની પેટ જાય ને મારી ગાંડી તમે બોલે હઠિયા જો મારી વસ્તી સામું કોઈ આંગળી સીંધે હે અને ગાડી જો વાહમાં નો છોટી જાવ ને તો હઠિયા મારું ગાંડીનું ખાધેલું રામ હોય ખાધેલું. મારી વરુની વસતી મન ઓળખી જાય, ભાગતી રાતે બોલે અઠિયા મારી વરુની વસતી મન ઓળખી જાય. ભાગતી રાતે બોલે મારી વરુની વસતી મન ઓળખી જાય અને માગે નો કરી દઉં ને તો અઠિયા ધરતીની માથે સમજો તારા હાથે જમેલા કોરિયા મને ગાંડીને ભલા માણા કારા એવું ગાંડી મર કેલ મારી નો નાખું ને તો વરુણું ખાધેલું મને ગાંડીને આરામ હોય.
મૂળું ને સપને ગાત્રાળ આવી ગયું. મૂળું દુનિયા મારી પાસે માંગે છે. આજ હું તને ગાંડી કહું છું, એકવાર તું માંગે અને આકાશનો તારો ન ઉતારું જગતમાં હું ગાંડી ન હોય ભલામાં. હે દેદી કોઈ રૂપિયા માંગે, માતાજી સપનામાં ભુવાના બાના ધરીને આવે તો કોઈ દોલત માંગે, કોઈ ધન માંગે, કોઈ માયા માંગે. હે સમજવા જેવું છો ભાઈ. તેથી મૂળું એટલું કીધું કે મારે કાંઈ જોતું નથી. હે મારે કાંઈ જોતું નથી. મારે દુનિયામાં મારે ગાંડી સિવાય મારે કાંઈ જોતું નથી. માં તું માંગતા ભૂલ ને હું ગાંડી દેતા ભૂલું તો ધરતીની માથે ભૂલવા હું ઓખા બદલનો રાજા ગતરાળ નો હોય ભલા ભલા તું મારા ગરીબ નો સાયડો, તું મારા ભાઈગા નો ભેરું. હોરહોરટ તેર પરજુ હુમદેબા પરમાર જેને હોરહોરટ ની મહારાણી ભાઈ. આપણે શું હારા આને ટોપી વાળા ઝૂકી ગયા છે. જગદંબાઈ કાઈ ભલામણા એમને થોડી કઈ મારું ગદન માનતા હોય. હે હોરહોરટ ને તેર પરજુ ઈ જુનાળો કહેવતમાં કીધું છે ને, ગરવો ને કાતો ગિરનાર હાવજડાના હેંજણ પીએ જેના નમણા ને જેદી નરને નાર. ઈ તો હાચું મારો હોરઠનો ઉતર ધણી ભણે ભાઈઓ. બાપ પણ મારી ખોડિયાર મારી ખાનાની અરે મારી ખોડિયાર આજ મારા રચનાનો ઈ ભાંગતી રાત થઈ ગઈ હોય અને હોમલદેબા પરમાર માતાજીની ઉંમર થઈ ગઈ હોય એટલે માતાજીને 50 માથે 5 વર્ષ થઈ ગયા. હોમલદેવ કહે છે કે મળી હવે તો બહુ ગઈ ને કાતો થોડીયું રહી, હવે તો દુનિયામાં મળી તને કોઈ માનશે નહીં. અને મળી આ મારી ઉગતાના ઝંડાની દેવી આ પણ ભલે ઉગો મેલડી પ્રભા નબરી નજર મારા કડિયામાં મરાય નહીં. પણ રાજી જામન મેલડી બોલીલ બીજું બોલાય નહીં. અરે મારા કંડિયા બે મન મેલડીને રાંદલ માની રજા લઈ નસ્તાચર પુણવતની માથે જાતા સડાનો ઘા કરે એટલે જરાર 50 કરોડ પૃથ્વીની માથે અંજવારા પાથરીથી આવો ભાણ ઉગતો હોય અને પ્રભાતનો ઝંડો થઈ ગયો હોય ભાઈ.
મારા પ્રભાત ના જડાની મેલડી મેલડી બાપ જાજી ગોતવા તો નથી જવું, બહુ વાત તો નહીં, પણ આ રાજુ ભુવા ધૂણવા બેઠા અને એના પરમ મિત્ર ને જયારે કેન્સલ થયું ભાઈ, કારણ કે મેં કીધું ને મિત્ર હેડા કીજી હું ઢાલ શ્રીકા હોય, दुख में आगे होए सुख में पाछળ હોય। ડોક્ટરે એમ કહી દીધું કે આ માણા બચે એમ નથી। આ રાજુભાઈ 8 દિવસથી ખાટલે રહ્યા છે, મારા મોજૂદના મારી વાત બનાવેલી નથી, હજી આજે ઈ ભાઈ છે વ્યક્તિ છે, અને રાજુભાઈને એવું કીધું કે આ માણા બચે એમ નથી। તે રાજે ઈ મને વાત કરી રાજુભાઈ કે હરેશભાઈ દવાખાનાના પગથિયે હું ઊભો હતો, ડોક્ટરે એવું કીધું કે આ માણસ કદાચ કરોડ રૂપિયા દે તો બસ, અને તેથી રાજે કીધું મળી મારી આજ મારા રૂપિયા કામ ન આવ્યો, મારા ભયું કામ ન આવે, પણ જો કદાચ મારા ગોખલામાં બેઠી મારી ભરવાડની માતા જો કદાચ રાજ્ય તને મેળવીને જમાડી હોય હે તો મારી બીજું તને જાજુ કાંઈ નહીં, કદાચ દવાખાનાના પગથિયે ઉભા ઉભા ઓરતો આવ્યો કે ઓહો ના 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 મળી મારો ભાઈબંધ વિયો જાય એના બચલા કાલ રદરી જાય છે, જગતમાં તું ન હોય તો તારે સિવાય મારે કોને કેવું મળી તું કે એમ કરી દેવું છે, પણ જગત જોવે કે રાજ્યા પાસે જગતમાં મેલડી બેઠી છે બાપો ભલાય મળી ભલાય। જો મળી જો આવી ભરમાણ છે મળી માણા દીએ ખૂટે એ મારું મેલડી નું દીધેલું દવાખાનાના ભગથી બેઠા બેઠા વિચાર આવ્યો કે બાપ આ જગતમાં કોઈ નથી તેથી મેલડી નથી, પણ રાજ્ય જો ગરીબ માણા મને મેલડી ને તને ટકોરા કરે ને હે જો ભલામણા જો ઘટોઘટ જો કદાચ તારા દવાખાનાના પગથિયે સડતા પાછી પડી જાવ તો મન મેલડી સલામ ન હોય ભલામણા શું કરે તારો ડોક્ટર મારું મેલડી નું હે તારું ડોક્ટર નું ભણતર જ્યાંથી પૂરું થાય ને ત્યાંથી તો મારો મેલડી નો એકડો પૂરો, તારું ડોક્ટર નું નિદાન જ્યાંથી પૂરું થાય ને ત્યાંથી તો મારો મેલડી નો એકડો ફૂટાય છે કે બાપ ભલામણા તારો ડોક્ટર એમ કહી દે કે આવડો માણા હાજો ન થાય જગતમાં એકવાર મારા નામનો પાવર રાખે કે મળી આજ હડેલા આટકા જો હોનાના કરે મારી મેરડી મારી ધાવડી કરે, બાકી દુનિયામાં મારે કોઈની જરૂર નથી। મારી પંખીડા વાળો મરી જાય એનો અફસોસ ન હોય, પણ ભલામણા જેને વાહે નાના નાના બાલ બસા હોય ને એનો માળો ભેરાતો હોય ને એટલે એને એમ થાય કે આજ બીજો જાય મારા દીકરા મારા બસલા રજરી જાય છે, એ મરી જાય ને મળી એનો અફસોસ નથી, પણ મારો માળો રહ્યો ને મારો માળો ભેરાય ફૂકાય પામર બને છે મારી દેવી મારો માળો મારી બધું લૂંટાઈ જાય તેથી તું આવીશ, મને રાખ ને ક્યાં સુધી પરીક્ષાયું કરીશ મારા વાલા લાવ્યા
વારો હાલો કુંદડીઓ હાલો શાયર બેટ સેવીએ બાપ ખાબોચિયા નહીં હે જો કદાચ કુંદડી કેતા સરોવર 12 મહિના પોતાના બચલાને મૂકીને કુંદડીયું 12 મહિને વહી જાય એ હાચા મોતીડા સરવા બેટમાં જાય ભલાઈ મારી રાજીયાની મેરડી ભલાઈ કે બાપ હાચા બેટમાં મોતીડા ચડવા જાય પણ 12 મહિનાનો ટાણો થાય ને એટલે બસલા સાંભળે મારા બસડા શું કરતા છે જો કુંદડીને બસલા સાંભળતા હોય તો આ તો આપણી માં છે ભલા મને આને 12 મહિને એકવાર વેર ન આવે ગમે એવી ભૂલ કરી હોય ને પણ એના પગ પકડી ગયો ને ભાઈ હે કે બાપ કુંદડીયું ને વેર આવે એમ એના બસલા વાય ધર્મ ને વેર આવે બાપ માંગવું તો મણા પાયા શું માંગવું ધર્મ ના ડગલા ધર્મ ના પગ પકડી લ્યો મજનાથ હે આજ નહીં તો કાલ અને કાલ નહીં તો 5 દી પછી આજ નહીં તો કાલ નહીં તો 5 દી પછી મળી મારે કે જાડવા ફરવું નથી હે ભલે મારું હુકલ જાડવું હોય ને તો કાલ લીલું થાય છે મારી મેરડી કાલ લીલું થાય છે માયા મુક્તિ ભલાઈ અમારી કન્યા માયલી આ નાગની એ આગના હોટા વાઢે મારો જગમાલ આગના હોટા જ્યારે અતિની ગતિ થાય મન મોતીને કાચ તૂટા પછી હદાય એમાં મળદ માણા હોય ને ભલે દુબરો માણા હોય ગમે એવો દુબરો પણ ભલા માણા જે વટથી જિંદગી જીવતો ને એને એકવાર તમે જાકારો દો ને એટલે જીવે ત્યાં સુધી તમારો ઘરનો ઉમરો ન ચડે ભલા માણા એ મરદાનગી એની એને ખુમારીની વાતો હોય બીજી વાત અને તમે અતિની ગતિ કરો ને તો જો માણાને ખોટું લાગી જાય તો આ તો આપણું ધર્મ છે બહુ ગુનાહ કરો ને એટલે એ પછી માયા મૂકીને રેડા રખડવા દો હે કોઈ હારો માણા હોય પરિવારમાં કોઈ હારો માણા હોય ને એટલે પગે લાગીને કે ભાઈ ભેગા બેહો હે આ એક જિંદગી છે આમાં બીજું કાંઈ નથી હે ઓલા કે ને કે જન્મ થાય એટલે બાળક 2.5 વર્ષનું જોઈએ 2.5 કિલોનું જોઈએ અને જ્યારે અગ્નિ સંસ્કાર થાય અને એની રખિયા ભેગી કરો છેલ્લે તો એ 2.5 કિલો જ થાય આમાં બીજું કઈ છે નહીં આ મોહ માયા છે હે કારણ કે એકવાર તો ફૂકા લાકડા ઓવારે ભેગા થાય મરી નાય હે ગમે એવા પૂર આવે ને ગમે એવા પૂર આવે
પણ સતાય ભાગેલા લાકડા એક વાર ભેગા થાય મરી ના ગમે જેવી બાપ ગમે એવા કરો કર્મ પણ પોતાના ભાઈ ઉભા હોય ને એટલે ભલામણા ભાઈ તો ભાઈ છે શું બીજી વાત હોય હે લાય દાદા ભલાય